ભારતી ભાભી અને ભાવના જે મહેનત કરી છે એ મહેનતની કોઈ કિંમત આપી શકાય. અમારા દીકરાએ દિવ્યાને એક બહુ મજાની વાત, જયારે આ વાડીનું નિર્માણ નક્કી થયું ત્યારે અમે દિવ્યેશભાઈને અમારી જગા વેચેલી, એના પૈસામાંથી આમાં વાપરવાને નક્કી કરેલું. ત્યારે દિવ્યેશભાઈ અને અમારા કિશોરભાઈ રાયસર, આજે અમારા રતિભાઈના દીકરા હાજર નથી, એ બંનેના દિલમાં એક એવો ખ્યાલ આવેલો કે હું આમાંથી જો કંઈક આવીશ તો મારે એક ચૂંટણી બંદોબસ્ત કરવો. આજે હું દિવ્યેશભાઈને યાદી આપું છું, એ દિવસ યાદ કરાવું છું. તો બીજો પ્રસંગ જે આપણું સ્નેહ મિલનનો થાય એ આપણે મધુરા ચૂંટણી બંદોબસ્ત કરીએ એવી અમારી શું ભાવના છે. સુરેશ કાકાની જે શબ્દોની વાચા છે એ બહુ તેમને અમે એક વખત એવું પ્રોમિસ આપ્યું હતું કે આ પ્રોજેક્ટમાંથી જે કાંઈ ફર્સ્ટ કમાણી થશે એમાંથી આપણે વડીલોને મથુરા લઈ જશું. તો એ પરિવાર વતી હું વિનંતી કરું સુરેશ કાકા સાથે નવનીત કાકા પણ આવે. આ પ્રોજેક્ટમાંથી હજુ જે કઈ આવક થાય પછીની વાત છે, પણ અત્યારે 3,01,000 નો ચેક ચેતનભાઈ સાથે આવે, અમે બે પાર્ટનર છીએ અને એમનો પ્રથમ હપ્તો સુરેશ કાકા અને નવનીત કાકાને અમે અર્પણ કરવા માંગીએ છીએ. આ શરૂઆત છે, પછી પાછળ જેને જોડાવવું હોય કાકીને કાકાને મળી લે. અમે અમારી શરૂઆત બે કાકાના માન રાખી અને આજે 3,01,000 નો ચેક અર્પણ કરીએ છીએ. અહીંયા જો તો દિવ્યેશભાઈ હાથ રાખજો, હાથ રાખવાનો આવજો. જે દિવ્યેશભાઈએ જે રકમ આપેલી છે, પણ હું ધારું છું કે એ એવો પ્રોગ્રામ છે કે જેમાં હજુ ઘણો બધો વધારે ખર્ચો થઈ શકે. તો જે કંઈ પણ વધારાની બેલેન્સ જે કંઈ ખર્ચની આવશે એ હું અને સુરેશભાઈ બેસ